બપોરે 1 વાગ્યા સુધી 12 જિલ્લામાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા સવારે 10 વાગ્યા સુધી સાવધાન. સુરત, નવસારી, વલસાડમાં 40 કિલોમીટરની ઝડપે ગાજવીજ સાથે વરસાદની આગાહી. દક્ષિણના 3 જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી. તેજ પવન અને ગાજવીજ સાથે મેઘરાજા બોલાવશે ધડબડાટી. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે આગાહી. વડોદરા, નર્મદા, તાપી, ડાંગમાં પણ બપોરે 1 વાગ્યા સુધી મધ્યથી હળવો વરસાદ થઈ શકે. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ થતા વીજ થાંભલા તૂટી પડ્યા. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા તંત્ર દોડતું થયું. વીજ કર્મીઓએ ભારે જહેમત બાદ વીજ પુરવઠો યથાવત કર્યો. યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો. ગાઢ ધુમ્મસ સાથે છવાયું આહલાદક વાતાવરણ. હિલ સ્ટેશન જેવા માહોલ વચ્ચે ભક્તો કરી રહ્યા છે માતાજીના દર્શન. વલસાડમાં સાર્વત્રિક વરસાદ. 24 કલાકમાં તાલુકામાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પારડીમાં 1 ઇંચ, વાપીમાં 1 ઇંચ વરસાદ. ભારે વરસાદ બાદ વલસાડ પાણી થયું. 1 કલાકમાં 1.38 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાયા. મોગરવાડી અને છીપવાડી ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. મુંબઈમાં વહેલી સવારથી વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો. વરસાદના કારણે રસ્તા પાણી થયા. ઝારખંડના બોકારોમાં હવામાનનો મિજાજ બદલાયો. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. મેઘરાજાની તોફાની બેટિંગથી આસામમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું. રસ્તા પર નદીઓ વહેતી થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. જીવના જોખમે પાણીના પ્રવાહમાં બાઇક ઉતારવા જતા એક બાઇક ચાલક તણાયો. સ્થાનિકો મદદ માટે દોડી આવતા યુવકનો જીવ બચ્યો. આસામમાં અનરાધાર વરસાદે વેર્યો વિનાશ. સિંગલા નદીના જળસ્તરમાં વધારો થતા નદી કિનારાના ગામડાઓમાં પૂરની સ્થિતિ. ભારે વરસાદ અને નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક ગામો જળમગ્ન થયા. આસામમાં મેઘરાજાની તોફાની બેટિંગ. નલબાડીના તીહુમાં પૂરની સ્થિતિ સર્જાઈ. બુરહાદિયા નદીમાં પાણીનો પ્રવાહ તેજ થતા રોડે જળસમાધિ લીધી. રસ્તો કપાતા અનેક ગામો વચ્ચેનો સંપર્ક કપાયો. મેઘાલયમાં ખાબકેલા અનરાધાર વરસાદથી આસામના ગોલપારાના અનેક વિસ્તારોમાં પૂર. અહીંની 3 નદીઓમાં જળસ્તર વધતા ગામમાં જળબંબાકારની સ્થિતિ. રોડ રસ્તા ઉપરાંત લોકોના ઘરોમાં પાણી ફરી વળતા વધી સમસ્યા. આસામના સીપાઝારમાં પૂર. નદીઓના જળસ્તર વધતા લોકોના ઘરોમાં પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા. આસામમાં મેઘો અનરાધાર. સતત વરસાદથી ગુવાહાટીમાં રસ્તાઓ પાણી થયા. ભારે વરસાદના કારણે રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વરસાદે તબાહી મચાવી. ભારે પવન સાથે વરસેલા વરસાદમાં 2 મકાન થયા ધરાશાયી. કાટમાળ નીચે દટાતા 12 લોકોને ગંભીર ઈજા. તમિલનાડુના થૂથુકુડીમાં વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરાખંડના પિથોરાગઢમાં મેઘરાજાએ કરી સવારી. વરસાદની શરૂઆતમાં જ નેશનલ હાઈવે 9 પર ભૂસ્ખલન. લેન્ડસ્લાઇડના કારણે વાહન ચાલકો અટવાયા. તંત્ર તરફથી તરત જ રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં મેઘ સવારી. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદ બાદ લોકોને ગરમીમાંથી રાહત મળી. હિમાચલ પ્રદેશમાં મેઘરાજાની એન્ટ્રી. શિમલામાં મેઘરાજાએ કરી પધરામણી. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બન્યું. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જમ્મુ કાશ્મીરમાં બાંદીપોરાના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા. ઉત્તરી કાશ્મીરના ગુરેજ ઘાટીને બાંદીપોરાથી જોડતા પર્વતીય વિસ્તારમાં 1 ઇંચ હિમવર્ષા નોંધાઈ. હિમવર્ષાથી પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ધર્મશાલામાં હિમવર્ષા. ધર્મશાલાના ધોલાધારના પર્વતો પર હિમવર્ષા થતા બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદ મનમોહક દ્રશ્યો સામે આવ્યા. સિક્કિમમાં વડોદરાના પરિવારનું 7 દિવસ પછી રેસ્ક્યુ. વાદળ ફાટતા ભૂસ્ખલનમાં ફસાયા હતા પરિવારના 9 સભ્યો. સ્થિતિ ખરાબ હોવાથી એરલિફ્ટ અશક્ય બાય રોડ.
રેસ્ક્યુ કરાયું. 9 લોકોને 2 દિવસમાં વતન પરત ફરશે. નવસારીના ઢોલુંબર ગામના લોકોએ સાધુઓને ફટકાર્યા. બાળક ઉઠાવતી ગેંગ સમજી ગામ લોકો 3 સાધુ પર તૂટી પડ્યા. પોલીસે આવીને તપાસ કરી તો ખબર પડી કે સાધુઓ ભિક્ષા માંગવા આવ્યા હતા. સાધુઓની ધોલાઈનો વિડીયો થયો વાયરલ. સુરતના ઉન બીઆરટીએસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોએ કરી તોડફોડ. બસના કાચ અને કેમેરા તોડતા 3 શખ્સો સીસીટીવીમાં કેદ. બસ ઓપરેટર કરતી એજન્સીએ નોંધાવી ફરિયાદ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. આંધ્રપ્રદેશના પલનાડુમાં તેલ ભરેલું ટેન્કર પલટ્યું. રસ્તા પર ટેન્કર પલટી જતા લોકો તેલની લૂંટ કરવા પડાપડી કરતા દેખાયા. ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર પલટ્યું હતું. અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો વાસણો લઈને તેલની લૂંટ માટે દોડી આવ્યા. પેકેજ્ડ ફૂડ ખાતા પહેલા સાવધાન. પેકેજ્ડ ફૂડ કંપની લોકોની હેલ્થ સાથે કરી રહી છે ચેડા. કોમ્પ્લેન, હોર્લિક્સ, બૂસ્ટ સહિત 19 કંપનીઓને FSSAIએ નોટિસ ફટકારી. આ કંપનીઓ લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં સ્કૂલો શરૂ થતા આરટીઓની મેગા ડ્રાઈવ. આરટીઓની ટીમે સ્કૂલ બસ, રિક્ષા અને સ્કૂલ વાનનું સઘન ચેકિંગ હાથ ધર્યું. સ્કૂલ બસોમાં નિયમોનું પાલન ન થતા દંડ ફટકારાયો. સ્કૂલ બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમાના પેપરનું ચેકિંગ કરાયું. સુરતના બારડોલી શુગરમાં આગની ઘટના. બાગાસની ભીષણમાં આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ઉત્તર પ્રદેશના લખનઉમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી. વિકરાળ આગ લાગતા સર્જાયો હતો અફરાતફરીનો માહોલ. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક થયાની 351મી વર્ષગાંઠ. મહારાષ્ટ્રના નાગપુરમાં કરાઈ ભવ્ય ઉજવણી. મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા. દિલ્હીના ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં યોગ મહોત્સવ 2024 અંતર્ગત યોજાયો કાર્યક્રમ. રમતગમત મંત્રાલય તરફથી કરાયું હતું આયોજન. વહેલી સવારે મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગ. ઉત્તર પ્રદેશના નોઈડામાં વિવિધ યોગ કરતા દેખાયા બાળકો. યોગ ગુરુ સ્વામી રામદેવના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું કાર્યક્રમ. દોરડા પર અનોખી રીતે બાળકોએ કર્યા યોગ. વિશ્વ યોગ દિવસને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસે કર્યું યોગ સેશનનું આયોજન. મોટી સંખ્યામાં યોગ સેશનમાં જોડાયા લોકો. ઓમાનના એક વ્યક્તિએ ભારતમાં બનાવ્યો રેકોર્ડ. લેહ લદ્દાખમાં 19,024 ફૂટની ઊંચાઈએ આવેલા ઉમલિંગા લા પાસ સુધી પહોંચીને બનાવ્યો રેકોર્ડ. વિશ્વનો સૌથી ઊંચો રોડ છે ઉમલિંગા લા પાસનો આ માર્ગ. ચિત્તલ અને સાબર જેવા વન્યજીવોનું ગીર રક્ષિત વિસ્તારમાંથી બરડા અભયારણ્યમાં સ્થળાંતર કરાયું. વન વિભાગ તરફથી 23 ચિત્તલ અને સાબરનું સ્થળાંતર કરાવાયું. બરડા અભયારણ્યમાં સિંહોના શિકાર માટે સીમિત માત્રા હોવાથી સાબર અને ચિત્તલનું સ્થળાંતર કરાવાયું. ચોમાસાને લઈ હવે વેગ મળવાના પ્રબળ સંકેત. ગુજરાત સહિત દેશમાં 6 સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય તો બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ. પલસાણામાં ઠેર ઠેર ભરાયા પાણી. કારેલી ગામની કૃષ્ણા વિલાસ સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. પાણીના નિકાલની સુવિધા ન હોવાથી સ્થાનિકો પરેશાન. ઉમરગામ, પારડી અને વાપી તાલુકામાં વરસાદી માહોલ. ઉમરગામ અને પારડીમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. આહવા, વઘઈ અને સાપુતારામાં વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું. સાપુતારા ખાતે સર્પગંગા તળાવ અને ટેબલ પોઈન્ટ ઉપર વાદળોથી વિઝિબિલિટી ઘટી. સાપુતારામાં પ્રવાસીઓએ મોસમની મજા માણી. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. શહેરના કાલિયાબીડ, વાઘાવાડી, હિલ પાર્ક, સ્વસ્તિક પાર્ક સહિત અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીની લહેર. ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શરૂ થયો વરસાદ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી.
વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન, પારડી અને વાપીમાં વરસ્યો વરસાદ. ધરમપુર, વલસાડ શહેર તેમજ કપરાડા સહિતના વિસ્તારોમાં પણ નોંધાયો વરસાદ. વડોદરાના કરજણમાં જામે વરસાદી માહોલ. કરજણ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. લોકોએ ગરમીથી અને ઉકળાટથી અનુભવી રાહત. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ. કોડીનાર અને સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા. સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી રાહત મળી. ગીર સોમનાથ જિલ્લામાં મનમુખીને વરસ્યા મેઘરાજા. તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ. માધુપુર, જશાધારા, ધાવા, આંકલવાડી, જાંબુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં આવ્યો એકાએક પલટો. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસ્યા મેઘરાજા. નવસારી શહેરમાં જામ્યો વરસાદી માહોલ. ઇટાવડવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદ પડતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી. સુરત શહેરમાં છવાયો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો ધીમી ધારે વરસાદ. સચિન, હજીરા, મગદલ્લા સહિતના વિસ્તારમાં પડ્યો વરસાદ. આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી. 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ સહિત 23 જિલ્લામાં સામાન્ય વરસાદની શક્યતા. ચોમાસાને લઈને રાજ્યના હવામાન વિભાગનું નિવેદન. ચોમાસું હાલ. નવસારી આસપાસથી ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.